નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, ગોધરા સબ જેલમાં બીએપીએસ સંતો દ્વારા વ્યસન મુક્તિ અને સત્સંગ સભાનું આયોજન। પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગોધરા સબ જેલ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનું સંતો દ્વારા વ્યસન મુક્તિ સત્સંગ સભા અને માનસ પરિવર્તન માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। જેલોના વડા ડીજીપી ડોક્ટર KLN રાવ તથા વડોદરા ઝોનના નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજ કુમારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં જેલ અધિક્ષક RB મકવાના, જેલ સ્ટાફ, હરિભક્તો તથા બંદીવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સંતોએ બંદીવાનોને વ્યસનથી દૂર રહેવા, સારા વિચારો અપનાવવા અને ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવા માટે સમજણ આપી હતી। માનસિક શાંતિ અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે તે માટે આરસી વચન સાથે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્વામિનારાયણથી ધૂન સાથે જેલોનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું। બંદીવાનો અને જેલ સ્ટાફે ધ્યાન ધરી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો। કાર્યક્રમના અંતે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું। જેલ પ્રશાસને બીએપીએસ સંતો, હરિભક્તો અને કાર્યક્રમમાં સહભાગી તમામનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું। રિપોર્ટર તાહિર ટપલા, ગુજરાત ડિવિઝન ન્યૂઝ, ગોધરા। આવા બધા વ્યસનો, દૂષણો, ખોટી સંગત, ખોટા આપણા સ્વભાવ, ક્યારેક પૈસાની લાલચમાં આપણે ભૂલ કરી બેસીએ છીએ। શોર્ટકટનો જમાનો છે। આપણી અંદર વૃત્તિઓ બધી પડી છે, એની અંદર એક વૃત્તિ, ખોટી વૃત્તિ પડી છે। ઓછી મહેનતે વધારે કમાવાની, એ પૈસાની લાલચમાં વ્યક્તિ ફસાઈ જાય છે, એમાં ભૂલ થાય છે। ક્યારેક માણસ વિચાર્યા વગર કાર્ય કરે છે, ત્યારે પણ એ ભૂલો પડે છે। તો આ ભૂલ કરવાના ઘણા બધા કારણો છે, ઘણા બધા કંઈક ને કંઈક કારણો આપણને પણ એમાં લાગતા હોય છે। પરંતુ યાદ રાખીએ આપણે, મેં ભૂલ કરી છે, હું ભૂલ નથી। અત્યારે ભલે સમાજમાં મને ખરાબ વ્યક્તિ તરીકે માનવામાં આવતો હશે, પરંતુ હું ખરાબ નથી, એ વિચાર એને આપણે પ્રાધાન્ય આપવું પડશે કે હું ખરાબ, ભૂલ જ હું છું એવું જો માની લઈએ ને તો એ જ મોટી આપણી ભૂલ થઈ બેસતી હોય છે। આપણે બધા ભૂલ કરતા ઘણા મોટા છીએ, ભૂલ કરતા ઘણા આપણે મોટા છીએ। એક આ વિચાર રાખવાનો, બધાની અંદર એક સારો માણસ જીવતો હોય છે ને દરેકની તમારા બધાની અંદર પણ સારો માણસ જીવે છે ને તો આપણે આ બધા વિચારો એ રાખવાના છે। તો એ સારા માણસને આપણે જગાડવાનો છે, જે સૂતો છે ને સારો માણસ। બોલો બોલો, ભગવાન રામ આવ્યા તો કોને માર્યો? ભગવાન સ્વામિનારાયણ પણ આ પૃથ્વી પર 49 વર્ષ રહ્યા, એમને શું કર્યું? આ માણસના જીવનનો ઉદ્ધાર કરવા માટે આવ્યા। માણસમાં જે ખરાબ વૃત્તિ છે, સાચા રસ્તે ચાલે, ભગવાન સ્વામિનારાયણનો મંત્ર હતો। ભગવાન રૂપે આજે સંતો આ પૃથ્વી પર દરેક શહેરમાં, દરેક વિદેશમાં પણ આ સંસ્થા છે અને આ ભગીરથ કાર્ય કરે છે, લોકોના માનસ પરિવર્તન માટે, જીવનનો સાચો રસ્તો પર રહેવા માટે। સ્વામી શ્રી ગુજરાત જેલ વિભાગમાં પણ આજે જો ગુજરાતની બધી જેલો હાઉસફુલ છે। અમારી જેલની કેપેસિટી 165 છે, એની સામે 350 જેટલા કેદીઓ રહે છે। ગુજરાતની બધી જેલોમાં હાઉસફુલ છે, કારણ કે બહાર ગુસ્સો ન કરવામાં કામ, જલ્દી રૂપિયા આપી જો, મારો બાપો, આ વૃત્તિ છે। ફરી આ વ્યક્તિ જેલમાં આવે તો એમાં શું સુધારો થાય એ માટે જેલ વિભાગ સતત પ્રયત્નશીલ છે। ગુજરાત જેલની અંદર મેં આપને કહ્યું તેમ ઓમ નમઃ શિવાયના મંત્ર લખન કરવામાં આવે છે। દરેક બેરેકની અંદર સવારે ભજન કીર્તન થાય છે। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।